નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના નાટાપુર ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ પહેલ સાકાર થઈ છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે નાટાપુર વન કવચનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશરે 3 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ વન કવચમાં 60 જેટલી વિવિધ પ્રજાતિઓના કુલ 30,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી, ક્લાઇમેટ ચેન્જના પડકારો અને હરિયાળી વધારવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મોરવાના ધારાસભ્ય શ્રી મિનિષાબેન સુથાર સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વન કવચની મુલાકાત લઈને અહીં ઊભી કરવામાં આવેલી આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નાટાપુરના પાવનધામ શક્તિ મંદિર નજીક વિકસાવવામાં આવેલા આ વન કવચમાં ગજેબો, વન કુટીર, ભવ્ય પ્રવેશદ્વાર, વોકિંગ પાથવે તેમજ રોપાઓની સુરક્ષા માટે મજબૂત ફેન્સિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના રાજ્ય સરકારના પ્રયાસોને વધુ વેગ આપતું નાટાપુર વન કવચ હવે પંચમહાલ જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.